માંતરપુર તાલુકાના વઢિયાર પંથકમાં ઐતિહાસિક મેળો ભારતીગઢ મેળો યોજાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિર ખાતે સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસનો ભવ્ય લોક મેળો યોજાય છે, જેમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરવા તેમજ માનતા પૂરી કરવા પહોંચે છે। ત્યારે પગપાળા જતા સંઘો તેમજ ટ્રેક્ટર મારફતે લોકો દર્શન કરવા પહોંચે છે। તેમના માટે અલગ સેવા કેમ્પો તેમજ રસ્તા બનાવવામાં આવે છે। તે પ્રમાણે સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે નાના પરિવાર એટલે કે બજાણિયા ધોળાભાઈ ભાણાભાઈ પરિવાર દ્વારા સરસ મજાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ખૂબ જ પ્રાચીન અને ઊંચા મૂલ્ય ધરાવે છે। ધર્મ અને સંસ્કૃતિની જાળવણી અનેક પ્રકારના સેવાકીય કામો થતા હોય છે। એવું એક કામ એટલે કે સમી તાલુકાના વરાણા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને મેળામાં જતા લોકો માટે સેવા કેમ્પને સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે આવેલ અવધધામ ભવ્ય સેવા કેમ્પ ચાલુ છે। 50,000થી વધુ લોકોએ સેવાનો લાભ લીધો હતો। વરાણા ખોડિયાર ધામ મેળામાં જતા પદયાત્રિકો અને વાહન મારફતે જતા લોકો માટે ચા, નાસ્તો, પાણી, રહેવાની સુવિધા જેવી અનેક પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। જે એક જ વ્યક્તિ કે નાના પરિવારમાંથી આવે છે। ધોળાભાઈ ભાણાભાઈ બજાણિયા પરિવાર ગોચના દ્વારા તરફથી તેમનો આખો પરિવાર સેવા કરી 15 દિવસ લોકોની ધન્યતા અનુભવી છે। એક વર્ષની કરેલી કમાણી તમામ કમાણી આ 15 દિવસના મેળાની અંદર વાપરી નાખે છે। 15 દિવસના મેળાની અંદર રાત દિવસ સેવા કેમ્પની અંદર ખોડિયાર માતાજીના દર્શને માના દર્શન કરવા જતા ભક્તોની સેવા કરવામાં આવે છે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। ઓકે, આપણે બધા જાણીએ છીએ કે પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા ધામે પ્રખ્યાત લોકમેળો ખોડિયાર માતાનો ભરાય છે। એ મેળાની અંદર લાખો લોકો ભક્તજનો ઘાણી ચડાવવા માટે, માનતા પૂરી કરવા માટે અને લોકમેળાના આનંદ કરી અને મા ખોડિયારના દર્શન કરવા વધારે છે। એવા સમયમાં આપણા ધર્મ અને સંસ્કૃતિમાં જે કંઈ સેવાભાવી લોકો છે, દાનવીરો છે, એના દ્વારા ધર્મ અને સંસ્કૃતિનું જતન થાય છે। એવું જ કામ એક ગોચનાથ ગામના બજાણિયા ધોળાભાઈ ભાણાભાઈ દ્વારા ગોચનાથ ગામની નજીક આવેલ અવધધામ રેસિડન્સી જ્યાં કે સેવા કેમ્પ ચાલુ કરેલો છે। પગપાળા જતા યાત્રાળુ હોય, ઘાણી લઈને વાહનોમાં જતા યાત્રાળુ હોય, એમને રોકી ચા, નાસ્તો, પાણીની સગવડ આપવામાં આવે છે અને નિવાસની વ્યવસ્થા કરવામાં આવે છે। છેલ્લા 12 વર્ષથી આ કેમ્પ પોતે શ્રી ધુડાભાઈ ભાણાભાઈ બજાણિયા દ્વારા ખૂબ જ પરિવારના સાથ સહકારથી આખો પરિવાર સેવામાં લાગે છે। યુવાનોને પણ સેવામાં જોડ્યા છે અને લાખો લોકો જે અહીંયાથી ખોડિયાર ધામ દર્શન કરવા જાય છે એ આ સેવા કેમ્પનો લાભ છે। એમનો આશય એ છે કે લોકો સેવા ભાવમાં જોડાય, વધારે સારી સેવા ખોડિયાર ધામમાં લોકમેળામાં ખોડિયારમાંના દર્શન કરવા જતા હોય ત્યારે એ લોકોને જે સગવડ મળી રહે અને આપણું જે કંઈ કામ છે એ સેવાકીય પ્રવૃત્તિને વેગ મળે એવા ઉદ્દેશથી પોતે પૂરા તન, મન ને ધનથી આ સેવા કાર્ય ચલાવે છે। જલાભાઈ ખેતાભાઈ જાદવ, ગોચનાથ ગામ કાર્ય।